ઉપાસક સૂત્રની વાત કરીએ. ઉપાસક દશાંક સૂત્ર એની અંદર 10 અલગ અલગ પ્રકારના ચરિત્રની વાત આવે છે. જેમના જીવનની અંદર ધર્મનું મૂળ નિશ્ચિત રૂપે ફળદાયક બન્યું છે એવા વ્યક્તિઓ, શાવકોની વાત છે, 10 પ્રકારના આનંદ વગેરે. તો એ 10 જે જિંદગીની વ્યવસ્થાઓ, જીવનની ચર્યાઓ છે, એ બધી જીવનની ચર્યાઓ કોના પ્રભાવે છે તો એને અહીંયા રજૂઆત કરી છે. એટલે જે આનંદ શાવક જેના જીવનની અપાર ધન સંપત્તિ એનું વર્ણન બતાવે છે કે એમની પાસે કેટલું ધન હતું. એક બાજુ એમની આખી લક્ઝરીસ લાઈફ, જે રાજાશાહી ઠાઠનું જે જીવન હતું એ જીવન બતાવે છે. એટલે એ જીવન બતાવવાનું મૂળ કારણ કે આવા વ્યક્તિઓની જે પુણ્યાઈ છે એ સમજણ સાથેની પુણ્યાઈ હોવાના કારણે એ વ્યક્તિ ધર્મ પામે ત્યારે આ બધી વસ્તુ સહજ રીતે ફીકી લાગે છે. ધર્મના ભાવ જાગે એટલે આ વસ્તુ ત્યાગવા યોગ્ય અને લાગી આવે છે. તો પરમાત્માની વાણી એ એને ઉતરી જાય છે. એટલે જે જીવો પૂર્વની પુણ્યાઈ લઈને આવ્યા છે, પૂર્વની પુણ્યાઈ એને આજે સાથ આપી રહ્યા છે, એ એની પુણ્યાઈ એને ડૂબાડે કે તારે? અનુકૂળતાઓ મળે તો એ ધર્મ વધારે કે ધર્મ ઘટાડે? નથી વધતો એ દેખાય છે. તો અહીંયા જ્યારે આ વાત આવે શ્રાવક જીવનની, ત્યારે એ શ્રાવક જીવનની વાતની અંતર્ગત પહેલા એમના જીવનની અંદર આખી ભૂમિકા તૈયાર કરે છે. એટલે પ્રભુ મહાવીર ના સમયની વાત અને આ બાજુ સુધર્મ સ્વામી, જંબુ સ્વામીના પ્રશ્નોત્તરી ચાલે છે. અને એ પ્રશ્નોત્તરી અંતર્ગત આધ્યાત્મિક પ્રશ્નોત્તરીમાં જે જવાબો આપ્યા છે આગમશાહી, એ બધા જવાબો સ્પષ્ટ રૂપે મહાપુરુષોના દર્શનમાં, એમના દિવ્ય જ્ઞાનમાં આવેલા ત્યારે છે. એટલે આપણી પાસે ભૂમિકા એ તૈયાર થાય, યા તો ભગવાનની પ્રતિમાને સ્વીકારો અથવા ભગવાનની વાણીને સ્વીકારો, બેમાંથી એક થાય. ભગવાનના જીવન, મહાવીર સ્વામીનું જીવન 72 વર્ષનું હતું, એ 72 વર્ષનું જીવન સ્વીકારીએ અને આપણે રાજી થઈ જઈએ, અથવા એમની વાણી 21,000 વર્ષ સુધી જે આદર્શે એને પોતાને અમરત્વ મળશે એવી રીતે આપણે એનો બહુમાન થાય. બેમાં સૌથી વધારે મહત્વ કોનું? ભગવાનની પ્રતિમાજીનું કે ભગવાને બતાવેલી પ્રવચનની વાણીનું? કેમ એવું? કારણ શું? કારણ કે ઉદ્ગલો જે છે એનો એક સમય હોય છે, લિમિટેડ ટાઈમ હોય છે. શરીર છે તો એ નાશ થવાનું છે, આયુષ્ય કર્મના કારણે મળે છે. શરીર સાથે જે નામ કર્મની પુણ્યાઈઓ છે, એ બધી નામ કર્મની પુણ્યાઈઓ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી મળે છે. એટલે એનો સમય પૂરો થાય એટલે કર્મને કોઈની શરમ નથી. એનો સમય પૂરો થાય તો તીર્થંકર બનેલો આત્મા, તીર્થંકરની જેમ જીવવા વાળો આત્મા, એને પણ એના શરીરને અહીંયા મૂકી દેવું પડે છે. એટલે દેહની જે બી તૈયારીઓ છે, દેહ જે રીતે મળ્યો છે, દેહની પાછળ જે સંસાર, જે અનુકૂળતાઓ, દેહની પાછળ જે શક્તિઓ મળી છે, ચાહે પુણ્ય હોય, પૈસો હોય, પરિવાર હોય, રૂપ હોય, હા, દેહની સાથે જોડાયેલા માન સન્માન હોય, નામ ધામ હોય, દેહની પાછળ કદાચ આકર્ષણ બધું જ હોય, પણ એ કોના પ્રભાવે છે? કર્મના પ્રભાવે. અને કર્મ એ આત્માથી દૂર છે, પરાયું છે. એટલે પરથી જે આવેલું છે બધું પર્યાય કહેવાય. પરથી જે આવેલું છે બધું પર્યાય કહેવાય. એટલે આપણા પોતાની માલિકીનું જે કંઈ નથી એમાં માલિકીનો ભાવ રાખો એટલે મૂર્ખામી છે. કારણ કે છેલ્લે એને દુઃખિત થવાનું છે. નાના છોકરાનું એક રમકડું લઈ લે, ડરવા માંડે, એને પાછું આલવું જ પડે કે રાખ, રોવાનું બંધ થઈ જાય, ખુશ થઈ જાય. એટલે રમકડું જે છે એ એના માટે મહિનો 2 મહિનામાં અથવા તો 2 દાડામાં તૂટી જવાનું છે. એનાથી તૂટશે તો નહીં રોવે, પણ કોઈ લઈ લે છે તો રોશે. સંસારમાં બાળક એટલે કે બાળ બુદ્ધિ, બાળ બુદ્ધિને કંઈક મળે તો ખુશ અને કંઈક જાય તો દુઃખ. એટલે મેળવવા માટે એની તૈયારી બધી જ, ન જાય એના માટે તૈયારી બધી જ. જતું રહ્યું તો એના પછી એને બધી જ વસ્તુ બીજી જેટલી ભેગી કરી છે બધી ફીકી લાગે. જેટલું એને ભેગું કર્યું એ બધું એને ફીકું લાગે. અરે ભાઈ, આખો સંસાર એ જો તારા પ્રમાણે ચાલવાનો હોય તો પાછળના બધા મૂર્ખા હતા. આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જેમ માનતા હોઈએ એ પ્રમાણે બધું થવાનું હોય તો ભાઈ કર્મનો કોઈ રોલ જ નહીં આ દુનિયામાં. ભગવાન જેવા ભગવાન, જેમના પોતાના અભિષેકો થાય, કલ્યાણકો મનાવાય, દેવી દેવતા ઇન્દ્ર ઇન્દ્રાણીઓ સેવા કરવા જાય, અને એને આટલું નાનું દુઃખ આવે ખરું? નાનું દુઃખ ના આવે, આ તો મોટું દુઃખ આવ્યું. એટલે ભગવાનની વાણી જે છે એ ઉપકારી કોના માટે છે? જેને પોતાની પુણ્યાઈ ઉપર ભરોસો છે, જેની પુણ્યાઈ એ પોતે સારી જગ્યાએ ઉપયોગ કરવા માંગે છે, એના માટે ઉપકારી છે. એટલે ભગવાનની ભક્તિથી એને અનુકૂળતાઓ મળે કે એને આરાધનાઓ મળે?
ભગવાનના ધર્મથી, ભગવાનની ભક્તિથી એને અનુકૂળતા મળે કે આરાધના મળે? ભક્તિ કરે અને એને અનુકૂળતાઓ મળ્યા પછી આરાધના ના કરે તો સમજવાનું કે એને પોતે આત્મવંચતા એટલે કે પોતાના આત્માને છેતર્યો છે. અને બહુ વ્યવહારિક સારી અને કડક ભાષામાં કહેવાય તો ભગવાન જોડે એને ચીટિંગ કરી છે. ભગવાન જોડે વિનંતી કરી કે પ્રભુ મને એક જીવન એવું હાલ જેમાં મને સાતા મળે. પરમાત્મા ઘણા બધા વર્ષોથી કેટલાય દુઃખોની દુનિયાઓ પસાર કરતા કરતા ઓલરેડી હું અહીં આવ્યો છું, હવે મને દુઃખ ના આવવું જોઈએ. પરમાત્મા આપની કૃપા વહેતી રહે કે જેના કારણે ઓલરેડી મારા સંસારમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ રહે આવી વિનંતી એ પોતે લગાતાર કરતો રહ્યો. અને એ વિનંતી કરતા કરતા એ ધર્મ કરતા કરતા એ પોતે 20-25 વર્ષે કંઈક એની અનુકૂળતા આવી. જે તકલીફો હતી, નોકરીઓ હતી, ભાડાના ઘરો હતા, માન સન્માન હતા, સમાજમાં સ્થાન નહોતું, એ પૈસાના કારણે આવી ગયું. બધું બદલાઈ ગયું એક સાથે. અને આ બધું જેવું બદલાયું, જેવી અનુકૂળતા આવી, 20 વર્ષ પહેલા જે આરાધના કરતો હતો બધી છૂટવા માંડી. 10, 15, 20 વર્ષ પહેલા જે રીતે એનું જીવન હતું, જે રીતે એની માંગણીઓ હતી, જે રીતે વિનંતી કરતો હતો એ બધું મૂળથી બદલાવા માંડ્યું. એટલે ધર્મ દ્વારા એને પોતાને પાપ ત્યાગની ભાવનાઓ થવી જોઈએ, એની જગ્યાએ એના પુણ્ય એને પોતાને ધર્મથી દૂર કરી નાખ્યો, એની અનુકૂળતા ધર્મથી દૂર કરી નાખ્યો. એટલે જેને જેને અનુકૂળતા મળે એના જીવનમાં આરાધના વધે કે પાપ વધે? દેખાય છે શું? કેમ? કારણ કે ભગવાન જોડે સોદાબાજી થઈ ગઈ કે ભગવાન તું મને આટલું આપ તો તારી ભક્તિ કરું, તું મને આ રીતે સાચવ તો હું આ બધું કરું. એટલે ધર્મ પ્રવૃત્તિ કરતા કરતા આપણે વાસ્તવિકતાથી દૂર જતા રહ્યા. અને એ વાસ્તવિકતા એ હતી કે મને ભગવાન મળે એટલે મારે કઈ નથી જોઈતું, પ્રભુ મળે એટલે મારે કઈ નથી જોઈતું. આ કેવું કહેવાય ખબર છે? છોકરાને ફરવા લઈ જાય ને, અને એ ફરવા લઈ જાય એટલે છોકરા માટે બધી તૈયારી કરવાની હોય. નાનો એક પહેલા ધોરણમાં ભણતો 6 વર્ષનો છોકરો છે અને એને એમ કહેવામાં કે જો તમારે રમવું હોય તો તમારી ગેમ લઈને આવવાની, તમારો નાસ્તાનો ડબ્બો લઈને આવવાનો, તમારે જે પણ બીજી નાની પેપરમેન્ટ ચોકલેટ ખાવાની હોય તો ઘરથી લઈને આવવાની, અમે ત્યાં જમવાનું આપશું પણ તમે જે યોગ્ય લાવજો. તારે પાણી પીવાનું હોય, દવા લાવવાની હોય તો લઈને આવજો. ઠંડી છે તો થોડા 2 જોડી કપડાં તમે લઈને આવજો. અને તમને મેસેજ મોકલી દીધો છે, ઘરે મમ્મીને બતાવી મમ્મીને પૂછી લેવાનું તમારે, અને તમારી મમ્મીને તમારે આ કંઈ પણ દેવાનું. તો કે સારું. હવે પહેલા ધોરણમાં ભણતો છોકરો, 6 વર્ષનો છોકરો, હવે એને પૂછવામાં આવે પાકું કર. એટલે પાકું કરવા પહેલા પૂછે બોલ શું સમજાયું, ફરવા જઈએ તો શું શું કરવાનું? એટલે પેલો કે આ કરવાનું તે કરવાનું, 10 વસ્તુમાંથી 4 વસ્તુ બોલે. બીજાને પૂછ્યું તો 4 સાથે 2 6 બોલે. ત્રીજાને પૂછ્યું તો 4 સાથે 6 સાથે 2 બીજા 8 બોલે. ચોથાને પૂછ્યું તો એમ કે કઈ નહીં લાવવાનું. કે એ કે અલા 8 જણ બોલે તું ના પાડે કઈ નહીં લાવવાનું? એ કે મમ્મી લઈને આવીએ ને પૈસું માંગવા આવે. મમ્મી લાવે તો કઈ લાવવાનું પડે? મમ્મી આવે એટલે બધું આવી જાય ને. પુણ્ય આવે તો શું ના આવે? એકો ધર્મ આવે તો શું આવવું જોઈએ? અહીંયા જ્ઞાની એમ કહે છે કે આનંદ સાવકના જીવનની અંદર એની પોતાની લક્ઝરીસ લાઈફ, એની પાસે અપૂર્વ ધન હતું, જબરદસ્ત હતું. એટલે આમ જોવા જઈએ ને તો તમે કાઉન્ટેબલ કરો ને ભગવાન મહાવીર સ્વામી 2600 વર્ષ પહેલા, હવે તમે ઇન્ડિયાની નહીં વર્લ્ડની જીડીપી સેટ કરો. એટલે કે દેશની અંદર તમને બધાને ઇકોનોમી વાળાને ખબર છે, દેશની અંદર કેટલા ફંડિંગ લેવલે કેટલી દેશની સમૃદ્ધિઓ વધે છે એના કાઉન્ટેબલ હોય, અને ડોલરને કમ્પેરિઝન થતા હોય અમેરિકાને, અને બધા દેશના અલગ અલગ એવા કરન્સીઓના નામ હોય, ડોલર છે, યુરો છે, પાઉન્ડ છે, આપણા ત્યાં ઇન્ડિયામાં રૂપીસ ચાલે. એવી રીતે કરી અને જીડીપી સેટ કરે. એ જીડીપીમાં 2600 વર્ષ પહેલા તમે કાઉન્ટ કરો 4000 કિલો, કેટલું? એવા 4 વિભાગ કર્યા હતા, 4000 કિલોના. એક ધંધામાં, એક એની અનુકૂળતાઓમાં, એક સ્થાવર ઇમરજન્સીમાં, એક એની પોતાની બીજી બિઝનેસની લાઈફમાં, પાર્ટનરશિપોમાં 4 જગ્યાએ અલગ અલગ કર્યા. હવે ચોખ્ખું 16000 કિલો સોનું ખાલી તમે ડિક્લેર કરો. ઇન્ડિયાનું સોનું કેટલું પડ્યું હશે? હાઈએસ્ટ અમેરિકામાં છે. હા, હાઈએસ્ટ અમેરિકામાં છે. હવે આટલું બધું સોનું, એ બધી ઇન્ફોર્મેશન મહત્વ નથી, ખાલી સમજાવવાની વાત છે કે આ બધું હું તમને હમણાં બધું કહી દઉં. આ બધી વસ્તુને અંદર લઈને જ્યારે એ વખતે જેની જોડે 16000 કિલો સોનું હોય, કારણ કે ગોલ્ડન કોઈન ચાલતા હતા વેપારમાં, હા, એ વખતે એ કોઈનને અને એ 16000 કિલો સોનાને લઈ અને જ્યારે આનંદ સાવકની જ્યારે કથા કરવામાં આવે ત્યારે આપણને એમ લાગે કે આટલી બધી બિગેસ્ટ, આવી બધી સંપન્ન લાઈફ, આટલી બધી સુખ સુવિધાઓ, આટલી સંપન્નતા સાથે જે માણસ જીવતો હોય
એ માણસનું મન 24 કલાક જ્યારે એના ધંધામાં, એની જવાબદારીઓમાં, એની આગળની પ્રોસેસમાં રહેતી હોય અને આ બધી વસ્તુની અંદર જ્યારે એને પરમાત્મા મહાવીરની વાણી મળતી હોય અને પ્રભુ મહાવીરની વાણી મળે ત્યારે એનામાં પરિવર્તન જ્યારે આવે અને એ સાધનાના માર્ગે આગળ વધવામાં એના સાવિકાને એમ કે આપણે હવે આ જીવનમાં આરાધના વધારવાની છે, ત્યારે આનંદ સાવકના જીવનની અંદર જે ઘટનાઓ ઘટી એમાંથી મૂળ તત્વ એ આવે છે કે જેણે પૂર્વમાં આરાધના કરી છે એ વ્યક્તિઓને આ ભવમાં સંસ્કારના લીધે એ આરાધના ગમે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય 8 દ્રષ્ટિઓની અંદર આરાધના કરનાર જીવ માટે એક વિશેષણ આપ્યું છે પૂર્વ સેવા. કયો શબ્દ છે? પૂર્વ સેવા નામનો શબ્દ છે કે જેને પોતે પૂર્વના ભવમાં હૃદયથી આરાધના કરી હોય, હૃદયથી એટલે સમ્યક દર્શનથી, એવો જીવ એ પોતે પુણ્ય લઈને આ જીવનમાં આવે, એની પુણ્યથી એને ઉચ્ચ ગોત્ર મળે, સંસ્કારી મા બાપ મળે, અનુકૂળતાઓ મળે, અનુકૂળ શરીર મળે, એને મન મળે, પરમાત્માની દેશના સાંભળવાનો સંયોગ મળે, એ સંયોગ સમજવા વાળો એવો વિચારો આવે, એ વિચારમાં પાછી હિંમત કરી બળ લગાવી અને પોતે વ્રત નિયમમાં આગળ વધે અને એ આગળ વધે એટલે એ જે પૂર્વની પુણ્યમાં જે સંસ્કારો બાકી હતા એને આગળ વધારે, એ પુણ્યઈ એને કદાચ વધારે ધન આપી દે, બધી અનુકૂળતા આપી દે, છતાં પણ ધર્મથી વંચિત ન રહે. એટલે જ્યારે પૂર્વ ભવની જ્યારે વાત આવે કે ભાઈ આનંદ સાવકની વાત આવે કે આનંદ સાવકના જીવનની અંદર જ્યારે એની પાસે 16,000 કિલો જ્યારે સોનું હોય અને એ સોનાથી એને પોતાને ક્યાંય કોઈ રંગ રાજ વળગતા ના હોય અને એ સુવર્ણની અંદર એટલે કે એટલી બધી એની પોતાની ધન દોલતની અંદર એ પોતે ધર્મને જીવંત રાખતો હોય તો એની શ્રદ્ધા કેટલી મજબૂત હશે. ધર્મ થોડાક સમય માટે કરવાનો હોય એવાની અહીંયા વાત નથી. થોડાક જીવો ધર્મને જોઈ અને પ્રભાવિત થાય અને જોડાઈ જાય એવા સામાન્ય દ્રષ્ટિવાળાની વાત પણ નથી. ધર્મ એટલે શ્વાસ વિશ્વાસથી પણ અધિક. સદ્ધર્મ એટલે એને પોતાને ન જ ચાલે એટલે ધર્મની ભૂમિકા જે તૈયાર કરતો હોય એ એના ગુણોને પહેલા જોવે, પોતાના અંદરની સ્થિતિને પહેલા નિહાળે. આ બાજુ ધન દોલત જાયદાદ આટલું બધું હોવા છતાં પણ આ બધી વસ્તુનું કાઉન્ટેબલ રેગ્યુલર લાઈફ કેવી હશે તો વિચાર કરો. પણ આ બધી જ વસ્તુની અંદર જ્યારે પરમાત્માની વાણીનો યોગ મળ્યો અને એ પરમાત્માની વાણી જ્યારે એને સાંભળવામાં આવી ત્યારે ભગવાન મહાવીર સ્વામી અને આનંદ સાવકની વાતો અહીંયા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે એવી તો શું વાતો હતી કે જેના કારણે એ આટલા પ્રભાવિત થયા. એવું તો એમનું આકર્ષણ કેવું હતું કે પ્રભુ મહાવીરની પાછળ પાગલ થઈ ગયા. જંબુ સ્વામી પૂછે છે કુતૂહલ વૃત્તિથી કે આવું કેવું? કે વાસ્તવિકતા એ હતી કે દરેક પ્રશ્નના એક સમાધાન આપ્યા. જીવ અજીવનું સ્વરૂપ બતાવ્યું કે જીવ ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું, કોણ આગળ લઈને જશે. જીવ અહીંયા હોય તો એ જીવની વાતો થાય તો દેખાય કેમ નહીં? એ જીવને એને પોતાને સુખ દુઃખ સહન થાય છે કે નથી થતા? એટલે કે સુખમાં આનંદ આવે છે, દુઃખમાં સહન થાય છે કે નથી થતા? હજી આગળ વધીને કે આત્માની શક્તિ વધે એટલે એને પોતાને જે પૂતગલ છે, શરીર છે, ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિયગત વિષય છે આત્માને પામવા માટે કે અતિન્દ્રિયગત વિષય છે? આવી બધી બેઝિક ભૂમિકાઓ અને પાવરફુલ ભૂમિકાઓ તૈયાર થઈ. હવે વિચાર કરો, બધું મળે અને સમજણ ના મળે તો? બધું જ મળે અને સમજણ ના મળી તો? અહીંયા જ્યારે અધ્યાત્મની વાત આવે છે એ સમજવા માટે એટલી જરૂરી છે, એટલા માટે જરૂરી છે કે સત્ય છે. આજે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી વાતો ઘણા બધા ગ્રંથોમાં લખેલી છે, પણ ક્યારેક અંધશ્રદ્ધાઓ, ચમત્કારો, મિથ્યાત્વની વાતોને લઈને ક્યારેક કેટલા લોકો જોડાઈ જાય છે, પણ એ વખતે એને પોતાને સમજણ સાથ નથી આપતું. સમજણનું સ્વરૂપ છે જે સત્ય પૂર્વમાં ભવમાં હતું એ એને આજે મળ્યું એટલે કામ લાગી ગયું. તમે અહીંયા બેઠા બેઠા એક સ્વિચ બોર્ડ હોય અને અહીંયા ચાલુ બંધ કરો તો લાઈટ ચાલુ થાય, પંખો ચાલુ થાય. સ્વિચ બોર્ડ હોય અને અહીંયા બેઠા બેઠા ચાલુ બંધ કરો, એને વાયરનું કનેક્શન નથી મળ્યું, એને ઇલેક્ટ્રિસિટીના કનેક્ટિવિટીમાં મીટર નથી લાગ્યું. એ તમે હાથમાં રાખો તો કામ ના લાગે, એનું કનેક્શન થાય તો કામ લાગે. અને કનેક્શન લગાડ્યું હોય અને ચાલુ ન થાય એવું બન્યું છે. કેવો વિશ્વાસ છે? જેવા રૂમમાં જાઓ તમે ફટ ચાલુ કરજો. કેવો વિશ્વાસ છે કે તમે ક્યાં ઓફિસમાં ગયા અને ઓફિસમાં ગયા તમે કામ કરો છો અને તમને ખબર પડી કે પંખો ચાલુ છે કે નથી, એસી ચાલુ છે કે નથી? કનેક્શન હતું એટલે રિઝલ્ટ હતું. પૂર્વના ભવનું જેને કનેક્શન હોય
તો એને રિઝલ્ટ મળ્યા વગર રહે નહીં. એટલે જેને પોતાને જ્યારે ધર્મ પ્રત્યેની જાગૃતિ આવતી હોય, ધર્મ ઘણા સમય સુધી ભલે ના કર્યો હોય, પણ જે સમયે એને પોતાને સત્યનો બોધ થતો હોય એ દિવસે કોઈની રાહ જોવા રહેતો નથી. એ પોતે પોતાની આંતરિક શક્તિઓને બદલવાની શરૂઆત કરી દે છે. પોતાના અંતર્બળમાં એ તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિઓની અંદર જે સાધકો તૈયાર થયા એ બધા જ સાધકોની વાત 10 ઉપાસક દશાંગની અંદર 10 શ્રાવકોની વાત આવે છે. હવે કથા ગમે બધાને, ના નહીં, કથા સારી જ લાગે, કારણ કે કથામાં આપણે કોઈ મહેનત જ નથી કરવાની. તત્વ આવે તો મહેનત કરવી પડે ને. અધ્યાત્મ આવે તો વિચારો પર જોર લગાડવું પડે કે હા આપણે હવે ગુસ્સો નહીં કરાય, આપણે થોડો મોહ ઓછો કરવો પડશે, આપણે વિવેક રાખવો પડશે, આપણે ક્યાં શું બોલવું છે, શું વિચારવું છે એ ખબર પાડવી પડશે, આપણે મન મોટું રાખી કેટલીક વસ્તુ લેટ ગો કરવી પડશે. આ બધું અધ્યાત્મમાં આવે. કથામાં તો મજા જ આવે. કથા સાંભળો એટલે ખુશ થઈ જાય, આનંદ આવી જાય. આનંદ શ્રાવક ભગવાનની વાણી સાંભળી અને એની શ્રાવિકા જોડે જાય છે કે મારે તમને વાત કરવી છે ને આપણે એ પ્રમાણે કરવાનું છે. અને પોતે જ્યારે અધ્યાત્મની અને પ્રતિમાધારી 11 પડીમાં આવે છે, પ્રતિમાધારીની વાત કરે છે, 12 વ્રત અને નિયમોની વાત કરે છે, ત્યારે એના શ્રાવિકા એને જબરદસ્ત જવાબ આપે છે. એના શ્રાવિકા એટલે કે એમના વાઈફ એમને જવાબ આલે છે. શું જવાબ હોઈ શકે? કાલે વિચારશું, અત્યારે વિચાર કહી દો મને. પિત્રાજ્ઞા ઈચ્છામિ દુક્કડમ. કાલ મને યાદ કરાવજો જવાબ શું કીધો હતો. મહારાજા જેમની અદ્ભુત આધ્યાત્મિક જીવનશૈલી, જેનું આકર્ષણ આજે એમના દેવલોક ગમન પછી પણ 125 વર્ષ પછી પણ આજે આકર્ષણ દિન પ્રતિદિન વધતું જાય છે. અને જે આત્માએ પ્રભાવક આરાધનાઓ કરી છે એ આત્માના પ્રભાવો આ પૃથ્વી ઉપર ઇતિહાસના અજવાળા પાથરે છે. એટલે આ પૃથ્વી ઉપર જે કોઈ હૃદયને પરિવર્તન કરવા વાળો આશરો મળતો હોય, જેના પ્રત્યે શ્રદ્ધા જાગી અને હૈયું નાચતું હોય, જેને જોવાની સાથે આનંદ આવી જતો હોય, સતત એની સ્મૃતિ રહે અને જ્યારે પણ એમને યાદ કરીએ તો આપણને એમ લાગે કે હા આમની નિશ્રાએ અમને રક્ષા સાતા આપનારી છે, કૃપા આપનારી છે. આવી ભાવનાઓ સાથે જો કોઈ વ્યક્તિ આ પૃથ્વી ઉપરથી ગયું હોય તો સમજી રાખવાનું વ્યક્તિનો દેહ ગયો છે, વ્યક્તિની શક્તિ નથી ગઈ. શક્તિ રૂપે જે સાધના રૂપે પ્રભાવકતાના રૂપે એ પોતે આજે અહીંયા હાજર છે. એવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે એમના જીવનની પ્રાથમિકતા સમ્યક દર્શન અને સમ્યક દર્શન સાથેની શુદ્ધિ, આ 4 વસ્તુથી પ્રારંભ કર્યો. જે 4 વસ્તુ આપણે કાલે લીધી પરમ દિવસે. એ 4 વસ્તુની અંદર પહેલી 2 વસ્તુ વ્યવહારનું સમ્યક દર્શન, વ્યવહારનું નિરંતર સમ્યક દર્શન. આ 2 વસ્તુ ક્રિયા કરાવી શકે પણ પરિવર્તન ના લાવી શકે. આ 2 વસ્તુમાં આપણને તનતોડ મહેનત કરી, કષ્ટકારી મહેનત કરીને પણ આપણે બધી જ વસ્તુ કરી લઈએ. જે વસ્તુ વાસ્તવિક થોડા સમયમાં પણ આપણને લાભદાયક બને એ ઘણા સમય માટે ઘણીવાર કર્યા પછી પણ લાભદાયક નથી બનતી. એટલે વસ્તુ ખોટી નથી, ક્રિયા હતી એ ક્રિયા ખોટી નથી, પણ એ ક્રિયા પ્રત્યેની આપણી સમજણ જે હોવી જોઈએ એ સમજણમાં કંઈક હજી અભાવ રહી ગયો છે. સમજ્યા તો છીએ. એટલે વ્યવહારનું સમ્યક દર્શન વ્યવહાર શાસન માટે છે. ધર્મની ઓળખ કરાવી હોય તો એને વ્યવહાર તો બતાવવો પડે ને કે ભાઈ જૈન ધર્મ શું છે, તો કે ભાઈ પ્રાણાતિપાત, જીવદયાનું પાલન કરે છે, જૂઠ નથી બોલવાનું, વસ્તુ ચોરી લેવાની નથી, સદાચાર પાળવાનો છે, પરિગ્રહની અંદર એને પોતાને અંત ના આવે લાલસાઓના કારણે એટલે એ દાન ધર્મમાં આગળ વધવાનું કહે છે, મોહ ત્યાગ કરવાનું કહે છે. આ 5 વ્રતની વાતો એ વ્યવહારિક ક્રિયા દ્વારા જૈન ધર્મની ઓળખ બને છે. એટલે નાના દીકરા દીકરીઓ પણ સ્કૂલમાં પણ આજે 2 આસના કરતા હોય તો ટીચરોને ખબર પડે કે ભાઈ આમના જૈન ધર્મનો હવે પર્વ આવવાનું છે અને એની પૂર્વ ભૂમિકા શરૂ થઈ છે. 8 દિવસ સુધી કે રજા માંગતો હોય તો કોઈ મારા ઘરે તપસ્યા છે, મારા ઘરે તપસ્યા છે એટલે એ તપસ્યાને લઈ અને મારે હવે અઠવાડિયું અવાશે નહીં એમ કરી અને એ પોતે આ રીતે માંગણી કરે. એટલે કોઈને ઓળખ થાય તો કોના પ્રભાવે થાય? ક્રિયાના પ્રભાવે થાય. એટલે વ્યવહારિક ક્રિયાવાળું જૈન શાસન, વ્યવહારિક સમ્યક દર્શન કામનું છે, વ્યવહારિક નિરંતર સમ્યક દર્શન કામનું છે. કોના માટે? બીજાને પણ
આ શાસન પ્રત્યે એને પોતાને સમજણ પડે. આ શાસન પ્રત્યે સમજણ પડે એટલે એનો મતલબ એ નથી કે જે કરીએ તે નિષ્ફળ છે. જે આપણે કરવાનું છે એ આપણે કેવી રીતે કરવાનું છે એ જાણવું જરૂરી છે. જો આપણે કરીએ અને એ કરવા પછી પણ આપણને ભાવ ના આવે તો પ્રભાવ પણ ના થાય. ભાવ આવે તો પ્રભાવ આવે, આપણને ભાવ જ ના જાગે કે આ શેના માટે છે. એટલે વ્યવહારિક સમ્યક દર્શન ધર્મની ક્રિયા કરાવે. એ ધર્મની ક્રિયાથી પ્રભુ મહાવીરની ઓળખ થાય કે જૈન ધર્મના આ બધા રૂલ્સ છે, આ બધા પ્રિન્સિપલ્સ છે અને જૈન ધર્મ આ પ્રમાણે આચરવાનો આવે છે. એટલે એ ધર્મને જે જાણે છે અથવા જેને એનો પ્રભાવ દેખાય છે એવા લોકો પણ એ એમના દીકરા દીકરીઓને જાઓ શિબિર છે જજો, આને લઈને જજો, સંસ્કાર તો સારા મળશે. ભલે પટેલ હોય, ભલે પોતે તમિલ હોય, ભલે પોતે બ્રાહ્મણ હોય, પણ કે તમે જાઓ છોકરા જોડે જાઓ, જૈનોના સાથે રહેજે, સંસ્કાર સારા મળશે. આ વ્યવહારિક સમ્યક દર્શનની ઓળખ, વ્યવહારિક સમ્યક દર્શનની. એટલે વ્યવહારિક સમ્યક દર્શન વાળો ક્રિયા બધી કરે, એ ક્રિયામાં બળ વધુ લગાડે, એ ક્રિયા કરવાની રુચિ એટલી જાગે કે એડમિટ બી હોય અને ડોક્ટર એમ કે ને કે ભાઈ આ દવા નહીં લે તો કાલે ઇન્ફેક્શન વધી જશે, એને અત્યારે રાત્રે દવા સાથે દૂધ લેવું પડશે, તો કે નહીં, ગમે તેવું થાય હું રાત્રે ભોજન નહીં જ કરું, મરી જઈશ તો મરી જઈશ. આ વસ્તુને વ્યવહારિક નિરંતર સમ્યક દર્શન કહેવાય. આની આ જ વસ્તુ, આનો કોઈ નિષેધ નહીં, આની આ જ ક્રિયાઓ જો એને પોતાને અંતર્મુખી બનાવતો હોય, એના આંતરિક પરિવર્તનમાં એને સાથ આપતું હોય તો આ બધી ક્રિયાઓ કોતરણી વાળી તાકાતવર બની જાય. એટલે બે વસ્તુ, એક વ્યવહારિક સમ્યક દર્શન, ક્રિયાના સમય આવે એટલે ગમે, ક્રિયાઓ કોઈની જોઈ હોય એટલે ગમે, ક્રિયાઓ કોઈએ કંઈ કીધું હોય સાંભળ્યું હોય એટલે ગમે, ક્રિયામાં ક્યાંક કોક દાડો એને શરીરની અનુકૂળતા મળી હોય, એ ક્રિયામાં ક્યાંક નિયમ પછાડ લીધા હોય અને એના અંતરાય તૂટી ગયા હોય, એ અંતરાય તૂટ્યા એટલે એને એમ લાગે કે હા આપણે અઠમ કર્યો હતો એટલે આપણું કામ પાર પડી ગયું, આપણે બાધા રાખી હતી એટલે આપણું કામ પાર પડી ગયું, આપણે વિચાર કર્યું હતું કે ભાઈ આ તે એ કામબીલ કરીશ એટલે પાર પડી ગયું, આપણે વિચાર કરતો હે ગુરુ મહારાજ હું જલ્દી મૌન ખડાવીશ, હે આદિનાથ દાદા જલ્દીથી હું આપની આરાધના કરાવીશ, મને રસ્તો મળી જાય. આવી બધી વસ્તુ ક્ષણિક સમ્યક દર્શન માટે કામની છે, પણ આવી બધી વસ્તુથી આગળ જવાનું છે. એટલે સિમ્પલ વાત એટલી છે કે જે વ્યક્તિ સંપન્ન હોય, ધનવાન હોય અને એની બીમારીમાં એ પોતે સામાન્ય ડોક્ટરને બતાવીને 10 રૂપિયાની દવા લે તો એને 10 ડોક્ટર બદલવા પડશે, 10 રૂપિયાની દવા વાળા. એ સ્પેશિયાલિસ્ટને બતાવે એને 1000 રૂપિયા કે 5-25 હજારનું મહત્વ નથી, એને એટલા માટે બતાવવાનું હતું કે 2 દિવસમાં બહાર આવી, 3 દિવસમાં મને ખબર પડે. એટલે જે વ્યક્તિની ક્ષમતા છે સમજવાની, એ વ્યક્તિ એ સમજણ પ્રમાણે આચરે છે. એટલે સ્તવનની અંદર આનંદગંજી મહારાજ કહે છે રુચિ અનુયાયી વીર્ય પ્રવર્તન, અને દાદા ગુરુદેવ રાયમ સમાજ અભિનંદન સ્વામીના ચોથા સ્તવનમાં કહે છે રોચક અરુચિ ભાવ, આવો શબ્દ વાપર્યો છે. એક તરફ રોચક મૂક્યું છે, એક તરફ અરુચિ મૂક્યું છે. રોચક અરુચિ રોચ્ય ભાવ, લેખ અલેખ લેખ્યો ન જાય, આવા 20 સ્ટેટમેન્ટ આપ્યા છે અભિનંદન સ્વામીના સ્તવનમાં, જે બધા નિશ્ચય ગર્વિત છે. એટલે દાદા ગુરુદેવ રાયમ સમાજની જેટલી રચનાઓ છે એ બધી રચનાઓ નિશ્ચયના સમ્યક દર્શન આધારિત છે, એટલે તો આટલા પૂજનીય છે. બાકી તો એ વખતે પણ ઘણા બધા સાધકો હતા, એ વખતે પણ અનુષ્ઠાનો કરવા વાળા એ પોતે પણ ઘણી મહેનત કરી હતી. તો આજે એમની સામર્થ્યતા વધી, એ કોના પ્રભાવે વધી? આત્માના બળના પ્રભાવે. એટલે ક્રિયાનું બળ વધે ને તો દુનિયા પ્રભાવિત થાય, પણ પોતે ભાવિત ના થાય તો પોતાને ભાવિત થવા માટે એને પોતાના મનની તપાસ, નિરીક્ષણ, ચકાસણી કરવી જરૂરી છે કે મારા મનના વિચારો કઈ કઈ જગ્યાએ બ્લોક થઈ ગયા છે. કારણ કે સમાહિવરમ ઉત્તમમ દિતુ એ પહેલા આવે છે, પછી સમાધિ મોત આવે. સમાહિવરમ ઉત્તમમ દિતુ લગત સૂત્ર, એ સમાધિમાં પહેલા એના મનમાં કોમ્પ્રોમાઇઝ નેચર બને છે, એ સમાધાન કરતા બને છે. એના મનમાં એ પોતે પોતાના પરિણામને જાગૃત રાખી અને દરેક નિર્ણયો લે છે. આવું ચિંતન એને પોતાને અંતે સમાધિ મૃત્યુ અપાવે છે અને ભવાંતરમાં ભવ એને જૈન શાસન અપાવે છે, અને એ જૈન શાસનની અપૂર્વ સેવાથી એ ગુણધર્મની યાત્રા એના માટે મોક્ષ બને છે. કેમ બને છે? કારણ કે આજે એની પાસે સમાધાનની વૃત્તિ છે. એનો મતલબ કુદરતે નક્કી કર્યું કે જે વ્યક્તિ એ અલ્પ કસાય વાળો છે, નિષ્કસાય સાથે જીવવાની તૈયારી કરે છે, અલ્પ કસાય છે, અલ્પ કર્મ બંધન કરે છે, એવો જીવ એ આધ્યાત્મિક દ્રષ્ટિથી એ પોતે સમાધિ મૃત્યુનો હકદાર બને છે. સમાધિ મૃત્યુ મોક્ષનું રિઝર્વેશન છે. કેમ એવું છે? કારણ કે પરિણામ જે હતા, વિચારો જે બ્લોક થઈ ગયા હતા, હવે છોડી દીધા.
જે વિચારો બંધાઈ ગયા હતા એ હવે છોડી દીધા. હવે આપણી પાસે વિચારો જેમ હોય એ વિચારો એમ બહાર આવે. એક વ્યક્તિ એ પોતે તપ કરે તો એની શક્તિ કઈ વધે? એક વ્યક્તિ ધન કમાય તો એની શક્તિ કઈ વધે? એક વ્યક્તિ એ પોતે કોઈક વિદ્યાઓ મળે તો શક્તિ કઈ વધે? હવે સંસારમાં ધન વધે એટલે એની આખી વ્યવસ્થા બદલાઈ જાય. એટલે અંદર જે હતું બધું બહાર આવવા માંડે, અને જેવું બહાર આવે એવો આઈટી વાળો આવે. એને દેખાવાનો પ્રદર્શનની ઈચ્છા થવા માંડી ને, તપ ધર્મની આરાધના કરી એટલે એને અંદરથી ઈચ્છાઓ થવા માંડી, આ થવું જોઈએ, તે થવું જોઈએ. વાત એ આવે છે કે બાહ્ય વ્યવહાર એ બાહ્ય સમ્યક દર્શનને આધારિત બને છે. કદાચ બાહ્ય વ્યવહાર લગાતાર ચાલે તો એ નિરંતર સમ્યક દર્શનને આધારિત બને છે. તો વ્યવહારિક સમ્યક દર્શન છે એ કોઈ પણ આચરી શકે છે, કોઈ પણ આચરી શકે છે. નાના દીકરાને અહીંયા તમે લાઈન બેસાડી દો સામાયિક કરવા, અને એ અહીંયા મળવા આવે કે સાહેબ આ દરજી છે, તો એ રોજ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, ચોવ્યારે કરે, બધું કરે. ના કરે એવું નહીં, કારણ કે પ્રભુ શાસનની અંદર આત્માની વાતો સાંભળવા વાળો, પ્રભુના સમર્ષણમાં આત્માની વાતોને આદરવા વાળો એવો વ્યક્તિ, એવો સાધક હતો, પણ આત્માની પરિણતિ મજબૂત બને, સ્થિર બને એવા અલ્પ હતા. એટલે અહીંયા શાસનના જે મૂળભૂત પ્રિન્સિપાલો છે એમાં 3 નંબરમાં આગળ વધીએ કે નિશ્ચયના સમ્યક દર્શનમાં એ પોતે ક્ષણિક વાર પણ જો જોડાતો હોય, ક્ષણિક વાર પણ, અને ક્ષણિક જ હોય અપૂર્વકરણ, એ ક્ષણિક વાર પણ જોડાતો હોય તો એનો મતલબ એ બને છે કે હવે એને વધારે આગળ વધવાની ઈચ્છાઓ થશે. કારણ કે અપૂર્વકરણ શબ્દ એવું આપ્યું છે, ક્યારે જે આનંદ નથી વર્તાયો એવો નિર્મળ અને આધ્યાત્મિક અખંડ આનંદનો અધિકારી બને છે. ક્યારે એવો આનંદ નથી આવ્યો, આનંદ આવશે. એટલે નિશ્ચયના સમ્યક દર્શન 3 નંબરની અંદર નિયમ એવો બને છે, એની પ્રસન્નતા ક્યારે ખંડિત ના થાય. ચિત્ત પ્રસન્ન રે પૂજન પલ્લવી, પૂજા અખંડિત એ હરે. પૂજા અખંડિત છે એનો સ્વભાવ, પૂજા અખંડિત છે એની પરિભાષા, પૂજા અખંડિત છે, ભગવાનની ભક્તિ અપૂર્વ છે, ભગવાનની ભક્તિમાં ઓળઘોળ છે, ભગવાનમય બની ગયો છે, એની પૂર્વ ભૂમિકા, એના સંસ્કાર તૈયાર થાય છે. એ મનથી ક્યાંય સંકલેશ, તણાવ, તાપ વાળો ના રહે. મનથી ક્યારેય પણ એ પોતે દુઃખી ન બને, કારણ કે બધી પરિસ્થિતિમાં એને ખબર છે કે મારા કર્મોના કારણે આ થયું છે. એટલે તમને સિમ્પલ પૂછવામાં આવે કે બાહ્ય દ્રષ્ટિથી જે કંઈ થતું હોય એ બધી જ વસ્તુ બાહ્ય જ રહે. તમે બહારથી મીઠાઈ લાવો અને કોઈ કહે કે ભાઈ આ મીઠાઈ તો બહુ સારી છે, કોણે બનાવી છે? શું જવાબ આલો? ભાઈ આ તો પેલા આ મોહનલાલના ત્યાંથી બહારથી લાવી છે. જવાબ એ જ આવે ને. શાસ્ત્રકાર એમ કહે છે કે બહારની ક્રિયા હોય તો બહારની ક્રિયા ન હોય તો એક ક્રિયા જ્યારે તમારે શોધવા જવી હોય તો અંદર શોધવા જાવ, બહાર શોધવા જાવ. કઈ જગ્યાએ સરસ ભક્તિ થઈ હતી, કઈ જગ્યાએ સરસ જમાણું થઈ હતી, કઈ જગ્યાએ સરસ તપસ્યા થઈ હતી, કઈ જગ્યાએ સરસ શોભાયાત્રા હતી, કઈ જગ્યાએ સરસ પ્રવચન થયા હતા, કઈ જગ્યાએ સરસ પ્રકારની આરાધનાઓ મેં ચોમાસામાં કરી હતી. આ બધું બહારનું જેટલું બી થયું એ બધું કામનું કોના માટે? જેને પોતાને બહારથી પ્રશંસાઓ જોઈએ છે એના માટે, જેને પોતાને બહારની રુચિ વધારે છે એના માટે. માટે સમ્યક દર્શનમાં 2 પ્રકારના કર્મની વાત કરી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. કયા શબ્દ? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે જે ચારિત્ર મોહનીય કર્મ છે, ચરિત્ર બાહ્ય, એ બહારથી કનેક્ટ થાય છે. દર્શન મોહનીય છે એ અંદરથી કનેક્ટ થાય છે. એટલે દર્શન એટલે શુદ્ધિ, દર્શન એટલે કે દેખવાની ક્ષમતા, દર્શન એટલે જે ક્ષમતા છે એમાં સ્પષ્ટ નિર્ણય, અને દર્શન એટલે જે જોયું છે, જે સ્પષ્ટ નિર્ણય કર્યો છે એ ભવિષ્યમાં એવી ધારણાઓ રહેશે. એટલે સ્ટેપ 3 એના માટે સ્પષ્ટ બની જાય કે મારી પોતાની નિર્ણય શક્તિ, ચેતના શક્તિ કઈ વધી. હવે અહીંયા 3rd નંબરની અંદર નિશ્ચયનું સમ્યક દર્શન પ્રારંભ થાય એટલે એને આત્માની સ્વરૂપની ઓળખ થાય ને થાય. એક સોનાની વીંટી એ આંગળી પર પહેરી છે, એ સોનાની વીંટી એ ક્યાંક પડી ગઈ, છોકરાએ હાથ પકડ્યો હતો અને એ કીચડમાં પડી છે. કીચડ સારું કે ખોટું? એટલે વીંટી સારી કે ખોટી? એટલે વીંટી લેવાય કે ના લેવાય? એટલે હાથમાં વીંટી હોય એ સારી કે કીચડમાં હોય સારી? હાથમાં વીંટી હોય સોનાની 2 લાખ રૂપિયાની એ સારી કે કીચડમાં પડેલી એ 2 લાખની વીંટી સારી? આટલો બધો કીચડ છે તો વીંટી લેવાય થોડી? સોનાનો જે ગુણધર્મ છે એ ક્યાંય પણ જવાનો નથી. આત્માની જે શક્તિ છે, શુદ્ધ સ્વરૂપી આત્મા જે છે
અનંત દર્શન જ્ઞાન ચારિત્ર યુક્ત મુક્ત આત્મા જે છે, આવો આત્મા એ કોઈ પણ ગતિમાં જાય એના સ્વરૂપનું પરિવર્તન આવવાનું નથી. બસ શરત એટલી છે, સ્વરૂપને પ્રગટ કરવા માટે જૈન દર્શન સિવાય કોઈ રસ્તો નથી. સ્વરૂપને પ્રગટ કરવા માટે જૈન દર્શન સિવાય કોઈ રસ્તો નથી. એટલે આ જગતની અંદર બાહ્ય દ્રષ્ટિથી જોવા જાય તો કીચડની વીંટી લઈ અને એના પછી બે લાકડીઓથી ભેગી કરીએ તો એક લાકડી નાખી અને પછી ધોવા જશે તો હાથથી ધોશે, ગમે તે હોય, જેનું મૂલ્ય લાગે એ મૂલ્યને સાચવે. નિયમ એવો બને, જેનું મૂલ્ય લાગે એ મૂલ્ય સાચવે. નાના છોકરાને પણ જો એને તમે 500,000 રૂપિયાની સાયકલ લાવી હોય અને તમે એને સમજાવ્યું હોય કે દીકરા આ સાયકલ છે ને તારે ચલાવવાની, પણ તને ક્યાંય વાગે એવું ના કરતો, પેડલ મારતા મારતા પગ છોડાઈ જાય અથવા ચેનમાં તારો પગ કે કપડા આવી જાય અથવા ચલાવતા ચલાવતા તને હાથ લાગતું હોય, તું પડી જતો હોય, તને બેલેન્સ ના રહેતું હોય તો નવી સાયકલ લાવીશું. પણ આ સાયકલને તારે પોતાને તકલીફ ના થાય એવી રીતે તું કરજે. એ છોકરાને પોતાને સાયકલ લાયા પછી પણ એને તકલીફ થાય તોય બોલે નહીં. એને ખબર છે કે મારે સાયકલ શીખવી છે, મારા જે મિત્રો છે બધા સાંજે પાર્કિંગમાં ચલાવે છે, પપ્પાને નવી કહીશું તો 2 દાડા થઈ જશે, લાવશે ખરા પણ ભૂલી જાય તો, એટલે માટે મારે સાયકલ વગર ચાલશે નહીં. જેનું મૂલ્ય હોય એને સાચવે ના સાચવે? એકદમ સિમ્પલ વાત છે ને. નિશ્ચયના સમ્યક દર્શનમાં પ્રાથમિક ભૂમિકામાં વ્યવહારિક નિશ્ચયનું સમ્યક દર્શન પહેલા એના આત્માની જાળવણી કરે. આત્માની જાળવણીનો સીધો અર્થ એ થાય છે કે મારા અંદર જે કોઈ મલિન ભાવ મારા આત્માને અભડાવતા હોય એ બધાનું મારે મૂળથી પરિવર્તન કરવું છે. બહારથી પરિવર્તન અલગ હોય, મૂળથી પરિવર્તન અલગ હોય. એટલે જે સોનાની વેલ્યુ હતી એ સોનાની વેલ્યુ એ એને પોતાને નિર્ણય કરાવે છે કે કાદવમાં પડ્યું હોય તો મારે લેવા. અને સોનાની વેલ્યુ જેને ઘરવાળાને હોય ને, સોનાનો દાગ રાખ્યા હોય મરી ગયા તો તોડીને કાઢ નાખે. ભરવાવાળા તો મરી ગયા, સોનું શું કરવા બાળવું? સંસારની દ્રષ્ટિથી જોવા જાઓ તો એને પોતાને જે કર્તવ્ય કરવાનું છે કરે છે. અધ્યાત્મ દ્રષ્ટિથી જે કર્તવ્ય કરવાનું હોય એમાં સૌથી પહેલો નંબર આવે છે કે મારો નિશ્ચય, મારું ઉપાદાન. એટલે આ બે શબ્દને પાકા કરજો. એનું ડાયરેક્ટ પરિભાષાથી આપણે જોવા જઈએ તો મારું અંતર્મન, મારી દ્રષ્ટિ જે છે એ આંખ જે છે એ આંખ માત્ર અત્યારે જોવે છે, કમજોર પડશે તો નહીં જોવે, બીપી લો થયો ને અંધાપો આવ્યો તોય નહીં જોવે, કદાચ ઝાંખું દેખાયું તોય નહીં દેખે, કદાચ કાલે મને વધારે તકલીફ થઈ અને આઈસીયુમાં એડમિટ થયો તો મને કોઈ ખવડાવશે પણ મારી આંખ નહીં ખુલે. એટલે આંખનું કામ જોવાનું છે કે જ્ઞાનનું કામ જોવાનું છે? આંખ દ્વારા જેટલું દેખાય છે એ મોત સમય આંખ જતી રહેશે તો જ્ઞાન જતું રહે ના જાય. એટલે જે કામ જોવાનું કરે છે, જેનું નામ જાણવાનું કહેવાય, એવું જ્ઞાન જેને મળ્યું હોય એ જાણવા વાળો સ્પષ્ટ નિર્ણય વાળો હોવો જોઈએ ક્યાં ક્યાં મારે પોતાને મૂળભૂત પરિવર્તન લાવવું છે. દાદા ગુરુદેવ રાયણ મહારાજે પ્રારંભિક આ જ્ઞાન પામ્યું અને આ જ્ઞાનથી જ્યારે યાત્રા શરૂ કરી ત્યારે આ જ્ઞાને એમને પોતાને પરમ પૂજનીય વિશ્વ પૂજ્ય બનાવી. એટલે અહીંયા પૃથ્વી ઉપર જન્મ જેનો થયો છે માનવ જીવનમાં એ ભાગશાળી, પણ એ માનવ જીવનને જે પોતે સત્યના રસ્તે લઈ જાય તો મા ભાગશાળી. સત્ય ક્યારે પણ ખંડિત થતું નથી, સત્યને કોઈ બાંધી શકતું નથી, સત્યને ક્યારે કોઈ અટવાઈ શકતું નથી, સત્ય ક્યારે પણ પરેશાન થઈ શકે પરંતુ પરાજિત ન થઈ શકે એવો નિયમ છે. એટલે સત્ય આજે તો કાલે જાગવાનું. સત્યનું નામ સમ્યક દર્શન અને સમ્યક દર્શન એ આત્મા એ દ્રવ્ય અને ગુણ એનો સંબંધ છે. દ્રવ્ય અને ગુણ એનો સંબંધ છે. સોનાને તમે લાલ આપો, સોનું કાળું આપો, સોનું તમે સફેદ આપો, પોસિબલ છે? સોનું એટલે પીળું, એમાં બે વસ્તુ ભેગી છે. એટલે પીળાશને અલગ કરવાની કે સોનાને અલગ કરવાનો? સોનાને અલગ કરવાનો કે પીળાશને અલગ કરવાનો? લીંબુ જે છે એ લીંબુના એક બૂંદ આપણે ચાખીએ તો એમાં મીઠાશ આવે કે ના આવે? એમાં ખટાશ જ આવે ને. એટલે પાણીનું જે બૂંદ છે, એક ટીપું જે છે એ ટીપવાનો સાઈઝ અલગ અને એનો સ્વાદ અલગ, એવું બને? એના દરેક પોઈન્ટની અંદર, એના દરેક બૂંદના કણકણની અંદર, દરેક સ્પેસની અંદર ખટાશ છે ને છે જ. એટલે ગુણ અને ગુણીનો સંબંધ ક્યારેય જુદો પડતો નથી. ગુણ અને ગુણીનો સંબંધ ક્યારેય જુદો પડતો નથી. એટલે ન્યાયની પરિભાષામાં સમ્યક દર્શન પ્રમાણમ આવો શબ્દ લખ્યો છે. સમ્યક દર્શન પ્રમાણમ એટલે સમ્યક દર્શન ના હોય અપ્રમાણમ. સેકન્ડ થિંગ, જે સમ્યક દર્શન જે પ્રમાણ, સમ્યક દર્શન ન હોય તે અપ્રમાણ. હવે રાજેન્દ્ર કોશ ગ્રંથાધિરાજ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ દ્વારા રચિત એવા 7મા ભાગમાં સમ્યક તપતમાં 4 વસ્તુમાં ત્રીજી વસ્તુ આપણે જોઈ
કે સમ્યક દર્શન જ્યારે નિશ્ચયનું હોય તો પહેલા એ સોનાની કિંમત કરે. એટલે ક્રિયાની કિંમત એને કરવી જ હોય તો જ્ઞાન જોડવું પડશે, નહીતર નહીં થાય. ઘર છે એ તમે અહીંયા પાલમાં લઈ લો અને એ 2 કરોડનું 3 કરોડનું ઘર લઈ લો, એમાં ફર્નિચર નહીં કરવાનું, બાયણા નહીં નખાવાના, બારીઓ નહીં નખાવાની, પંખો લાઈટ કઈ નખાવાનું નહીં. 3 કરોડ હારા કે ખોટા? 3 કરોડ એ સારા કે ખોટા? કેમ ખોટા? ઘર નથી, પૈસા નથી આલ્યા, તમારા નામનું નથી. જે વસ્તુ ઉચિત છે, યોગ્ય છે, એ નથી થઈ. મૂલ્યવાન ક્રિયાઓ ખરી કે નહીં? જે ક્રિયાથી અયમુત્તા મુનિ ઇર્યાવયમ કરતા કેવલ જ્ઞાન પામે, જે ક્રિયાની એકમાત્ર વહોરાવાની પ્રવૃત્તિ એ સાલીભદ્ર બનાવે, જે પ્રવૃત્તિ એને આટલી હાઈટ ઉપર લઈ જાય, કે પ્રવૃત્તિ મૂલ્યવાન હોય તો પછી કામની ખરી કે નહીં? જે ક્રિયા અનુષ્ઠાનો સાલીભદ્રના હતા, જે અનુષ્ઠાનો અયમુત્તાના હતા, એવા અનુષ્ઠાનો જે આદરે અને એને ફળ મળે તો ક્રિયા બલવાન ખરી કે નહીં? એટલે જે ક્રિયાનું ફળ મળે એ બળવાન કે ક્રિયા હોય એ બળવાન? ક્રિયા હોવી એ બળવાન કે ક્રિયા ફળદાયક હોય બળવાન? ક્રિયા હોવી એ બળવાન કે ક્રિયા ઉપકારી હોય બળવાન? ક્રિયા હોવી એ બળવાન કે ક્રિયા જ્ઞાન સંપન્ન હોય બળવાન? ક્રિયા સારામાં સારી વર્ષો સુધી કરીએ એ સારું કે ક્રિયામાં મૂળભૂત પરિવર્તન આવે એ સારું? નક્કી કોણ કરશે? આનું મુહૂર્ત હોય કે ના હોય? કમૂર્તામાં આનો આદર કરાય કે ના કરાય? વિછુડો કહેવાય ને, વિછુડામાં એ બહુ ઓછા કામ કરે, ડરી જાય. વિછુડો છે, મારવાડમાં વિદુર કે વિદુરે આપણે કરીએ કોણ કે? હા, વિદર કે એ કે આપણે કરાય નહીં કે. એટલે આ બધી વસ્તુના મુહૂર્તો દેખાય અને જ્યારે આત્માની શક્તિ વધારવાની હોય ત્યારે એને મુહૂર્તો યાદ આવે પાછા. આમાં કોઈ મુહૂર્ત જ ન હોય અને મહામુહૂર્ત જ એ છે કે જેમાં એ પોતે પરિવર્તન લાવે છે. સૌથી મોટું સુકન આ છે આ દુનિયામાં. સૌથી મોટું મંગલકારી રસ્તો આ છે કે મારા માટે હૃદયમાં એક જ વસ્તુ છે, મારો જૈન શાસન મને મળ્યું છે. અનંત કાળ સુધી જે કંઈ મળ્યું હતું એમાં જૈન શાસન નહોતું. મને દેવની બી દુઃખી દુનિયા મળે તો શાસન નહોતું. રાજા મહારાજા બન્યો, અપાર ધન સંપત્તિ મળી, ચક્રવર્તી બન્યો તો જૈન શાસન નહોતું. મારા જીવનની અંદર વિદ્યાઓ મળી અને શક્તિઓ મળી, બધાને હું પોતે ડરાવવા વાળો પ્રભાવક બન્યો તો જૈન શાસન નહોતું. એટલે મૂલ્ય જૈન શાસનનું છે, મૂલ્ય અવસ્થાઓનું નથી. માનવ બને જૈન શાસન ના મળ્યું તો, રાજા બને જૈન શાસન ના મળ્યું તો, જૈન શાસન ઇઝ ઇક્વલ ટુ રાઈટ વે. જે પોતે સત્યને સ્વીકારે છે બધા જૈન શાસનમાં સમાયેલા છે. એટલે તમે તિલક કરી અને ભગવાનની પૂજા કરવા જાઓ અને તમને એમ થાય કે આજે સરસ 4 કલાક પૂજા કરું, બાજા ગાજા વગાડું અને સરસ ભક્તિ અને એક ધ્યાનથી માળા ગણો અને સરસ મજાના સામાયિકોની નોટો ભરાતી જાય અને આંબીઓ ભરાતા જાય અને આવા સામાયિકોની માળાઓ અને ભક્તિઓ થતી જાય, એટલે આને આપણે જૈન કહીએ તો સાચું કે ખોટું? કોઈ અપેક્ષા સાચું એવું કહો તો દાદા ગુરુદેવ રાય સિનેમા આટલી મહેનત શેના માટે કરી? પરંપરામાં મહાપુરુષોએ મહેનત શેના માટે કરી? જે ભગવંતો તમને બાલમુનિ દેખાય છે, જે ઘરડા મહાત્માઓ 96 વર્ષના અહીંયા મહાવિદ્ય ધામમાં હું ગયો તો એક ભગવંત હતા જે પોતે શું નામ છે અરવિંદ સાત્વીજી ભગવાન જીનેન્દ્ર યસા મહારાજ. અહીંયા જયારે ચોમાસું હતું અને એ વખતે એમને બહુ સિરિયસ થઈ ગયા ત્યારે આમના સાળી મહારાજ ત્યાં છે, હા મફતલાલ મોરખિયાનો છોકરો અરવિંદ કુમાર પા. એ વખતે એક સાહેબ વાસ્કેપ જોયું, તમારા ગુરુ મહારાજ વડીલ આચાર્ય હોય એનો મંગાવો, એમાં મર્યાદા અને એમાં બધું સારું રહેશે. હવે એમની એ વખતે ઉંમર 90 વર્ષની હતી એટલે કે સિરિયસ થઈ ગયા છે. મેં તું મને વાંધો નથી પણ તમને તકલીફ ના થાય એટલા માટે પછી હું આપી દઉં ને તમને ક્યાંય તકલીફ થાય વડીલો તરફથી તો મારે એવું કરવું નથી એમ કરી પછી એમને આપ્યો. એમને સાતા રહી. હું તો ત્યાં જો પાછો આવ્યો એટલે 96 વર્ષની ઉંમરે મહાવીર ધામમાં ત્યાં બિરાજમાન છે. એટલે એ 96 વર્ષની ઉંમરે જે બી આચાર્ય ભગવંતો આવે વેસુમાં એ કે મારથી અવાતું નથી પણ આપ પધારો તો આપણા દર્શન વંદન થઈ જાય તો બધાને બોલાવે. હવે હું આવ્યો ને એટલે મને કે 4 વાર કીધું. એમના 2 ભગવંતો આયા કે સાહેબ આપને પધારવાનું છે. પેલા ભગવંત અહીંયા જ છે એટલે મને તો આનંદ આવી ગયો. સારું કહેવાય, બહુ સારી સમાધિ છે. ત્યાં ગયા પછી એમના જીવનની અંદર 96 વર્ષની ઉંમરે લખવાનું ચાલુ છે નૌકાર, ટેકા વગર બેસે છે. બધા એમના 16-15 સાધ્વીજી ભગવાન જે શિષ્યા બધા સરસ મને ભક્તિ કરાવે. આટલી પ્રસન્નતા સાથે 96 વર્ષે આટલું સરસ ભજન જીવન જીવાતું હોય તો આ જૈન શાસનને સલામ છે કે નહીં? અને આવું જીવન જીવાતું હોય આપણને આવું દેખાતું હોય તો મહત્વ જૈન શાસનનું કે અવસ્થાઓનું? અવસ્થા તો દરેકને મળી છે. અવસ્થા તો આજે તો કાલે પુણ્ય આપતી રહેશે. એ પુણ્યના ઉદયે પૈસો એ ઉર્જા જા કર્યા કરે. કોઈ દેવલોકમાં લઈને જતું નથી પૈસો.
કોઈ સ્વજન ક્યાંય દેવલોકમાં સાથે આવવાના છે નહીં. કોઈ જેટલું શરીર ગમે તેટલું સંભાળ્યું હોય એ સાથ આપવાનું. 96 વર્ષની ઉંમરે જ્યારે અમને આવી મહાતપસ્યા ચાલતી હોય સમાધિની પ્રસન્નતાની, અને જ્યારે અમને વાત કરતા કરતા અમે બેઠા કે બેસો ને અમને 2 શબ્દ સંભળાવો. અરહમનો જાપ કરાયો. બધા ભગવાન બીજા બધા સાધ્વીજી આવી ગયા. મને સંકોચ થતો હતો. અમે 3 ભગવંતો ગયા, પણ હવે સાધ્વીજી ભગવંત હતા એટલે છતાં ઉંમર લાયક હતા 96 વર્ષે. તો એમને એટલો આનંદ હતો કે મને વાસ્કેપ પાછો જોઈએ. એ પેલો કુમારપાળ 3 વાર માંગી ગયો કે વાસ્કેપ જોઈએ. મેં કીધું ભાઈ હવે સ્થાપના થાય એટલે બધું કરશું એમ કરી. કહેવાનો મતલબ કે આ જૈન શાસન અવસ્થા મળે અને ન મળે તો શું કરવાનું, અવસ્થા મળી હોય અને ન ફળે તો શું કરવાનું. અવસ્થા મળી પણ શાસન ન મળ્યું. સમજો કે રાજાનું જીવન છે, શાસન ન મળ્યું. સેનાપતિનું જીવન છે, દેવનું જીવન છે, વિદ્યાધારનું જીવન છે, ન મળ્યું, શું કરવાનું. માનવ જીવન આજે મળ્યું અને જે શાસન આપણને ક્રિયાત્મક મળ્યું છે એ ભાવાત્મક ન મળે તો શું કરવાનું. એટલે શાસન ન મળ્યું હોય અને બધી અવસ્થા મળી હોય તોય કામનું નહીં. આપણને અવસ્થા નથી મળી રાજા મહારાજાની અને શાસન મળ્યું છે પણ એ શાસન ફળ્યું નથી. હવે શું કરવાનું. અહીંયા જ્યારે ત્રીજા સમ્યક દર્શનની વાત થાય, નિશ્ચયના સમ્યક દર્શનની, તો ભૂમિકા શરૂ થાય કે સોનાને મારે મૂલ્ય કરવું છે, સોનાના મૂલ્યથી મારે આગળ વધવું છે. મારું આત્માનું મૂલ્ય પહેલું થવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિથી, બહારની દુનિયાથી મારે એટલા બધા ઇન્વોલ્વ થઈ, આસક્ત થઈ અને માનસિક તણાવમાં રહેવું નથી. સંસારમાં બધી હકીકતો આંખ સામે રાખવાની કે મહાભારત બન્યા હતા, રામાયણ બન્યા હતા, અને આ બાજુ ગૌતમ સ્વામી એના બધા શિષ્યોને છોડીને આવ્યા હતા. આ બાજુ દીકરી ચંદનબાલા હતી, એ રાજકુમારી તોય તકલીફ થઈ હતી, અને આ બાજુ મૈણા હતી તો એના પિતા એને આ બધું કર્યું હતું. બધું કર્માથી થવાનું જ છે. કેમ થયું પૂછવાની જગ્યા જ નથી. આનું શું થશે ને કેમ બદલાશે ને હજી મારા જીવનમાં આટલી કેમ તકલીફો છે, આ મારું જીવન ક્યારે દુઃખમાંથી મુક્ત થશે. હે પરમાત્મા, હે ગુરુમાન, મને સાથ આપજે. બોલવાથી સાથ મળતો નથી. એક જ લક્ષ્ય રાખવું, આ દુનિયામાં મારે કોઈના દોષ જોવા નહીં, અને આ દુનિયામાં મારા દોષ જે નીકાળવા વાળા હોય એવા પરમ ઉપકારી મને કોઈ મારા માટે ખોટું કહેતા હોય, ખોટું એટલે મારા દોષ બતાવતા હોય તો મારા માટે ઉપકારી છે. આવી દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે ક્ષણિક સમ્યક દર્શનનો પ્રારંભ થયો છે, નિશ્ચયનો પ્રારંભ થયો છે. આવી ગણતરી કરવાની. એટલે દાદા ગુરુદેવ રાયસુની મહારાજની મહાતપસ્યા શરૂ થાય અને એ મહાન તપસ્યાની અંદર જ્યારે સ્થિરતા કરે અને એ સ્થિરતાની અંદર 8 અઠવાડિયો વહેતી રહે. આહા, કેવી મહાન આરાધનાઓ. 8 તપસ્યાઓ વહેતી રહે અને એ વહેવામાં એમને પણ પોતાને એ આરાધના કરતા કરતા આનંદ અપરંપાર એમની આધ્યાત્મિક શક્તિઓમાં એક દિવસ જાય, બીજો દિવસ જાય, ત્રીજો દિવસ જાય, એવા 4 દિવસ જાય અને 4 દિવસમાં બોડીનું એટેચમેન્ટ, ફૂટનું એટેચમેન્ટ, એને પોતાની ફેસિલિટી, કોઈ જ વસ્તુ નહીં. આ બધી વસ્તુ તો એ અલગ ગઈ, પણ એની સાથે સાથે 1 મિનિટ પ્રમાદ નહીં, બેસવાની વાત નહીં. ટટાર ઉભા રહ્યા છે, એ ઉભા રહ્યા છે ને ધ્યાનની એકાગ્રતા, મનના પરિણામો એટલા એકાગ્ર કે એમને પોતાને ક્યાંય કોઈ જગ્યાએ કાઉન્ટેબલ કરવાની જરૂર નહીં. એમને આંગળીએ હલાવવાની જરૂર નહીં. એક રૂવાડો પગનો આમ કે આમ, નીચેનો પગ હલે નહીં કે રૂવાડું ફટકે નહીં. હવે આવી કન્ડિશનમાં ફર્સ્ટ સેકન્ડ એવી રીતે 72 દિવસ લગાતાર ચાલે. શરીર મળ્યું અશરીરી બનવામાં. કારણ કે શરીર ઉપર, ભોજન ઉપર, વાતાવરણ ઉપર, વિચાર ઉપર બધો મોહ સમાપ્ત થઈ. કેવી દીર્ઘ તપસ્યા હશે જીવની. એટલે જેટલી બી તપસ્યા થાય એ બધી તપસ્યા આપણા માટે જૈન શાસન યુક્ત બને એ જરૂરી છે. એટલે તપ ધર્મની આરાધના કરવા વાળા માટે એક નિયમ નિશ્ચિત બને છે કે હું આ તપ કરી અને મારા આત્માના બળને પારખી શકું. હું પોતે અણહારી પદમાં જાઉં છું, કારણ કે ભોજન છૂટે એટલે વિચારો દોડે. એટલે ઘણી વાર કોઈ ગુસ્સો આવે તો પહેલા પાણી પી લે, એને પાણી પાવે પછી એના એકદમ ઠેકાણે આવે. ફૂડનું કનેક્શન છે, કારણ કે આહાર જે છે એ આપણા માટે આજનો નથી. એ આહાર આપણે જ્યાં જ્યાં જે ગતિમાં દેહ ધારણ કર્યા છે એ બધે આહાર લીધા છે. સૂક્ષ્મ શરીરો હોય ત્યાં પણ આપણા માટે આહાર બન્યા છે. મોઢું નથી તો પણ ખાલી 1% વિષય છે તો પણ ત્યાં આહાર બન્યા છે. અને મોટ દેવલોકની દુનિયાઓ મળી છે તો પણ માનસિક રીતે એના જીવનની અંદર એ બીજા વિચારો કરતા કરતા આ જોરદાર એમાં સામાન્ય દેવોને આ બધું ગમતું હોય. એટલે ઘણીવાર કોઈને જે સામાન્ય વેંતર દેવો હોય અને એ લોકો છેલ્લી જિંદગીની અંદર કે ભૂખના કારણે, તરસના કારણે એને આત્મા છોડી હોય, દેહ છોડ્યો હોય અને એ આત્મા છોડી અને આગળ ગઈ હોય, એટલે એવા જે સામાન્ય દેવો વેંતર નિકાયની અંદર એ ક્યાંક કોકને વળગે ને એટલે એને ખાવા જોઈતું હોય. એટલે ઘરની અંદર
એક વ્યક્તિ જ્યારે એવી આત્માથી પ્રભાવિત થાય, તમારી ભાષામાં કોઈ વળગા, એવી આત્માથી પ્રભાવિત થાય એટલે એક દિવસમાં એ પોતે દર 3 કલાકે 50 જણનું એક સાથે ખાઈ જાય. તમને એમ થાય કે આવું શું થયું, આ શું થાય છે, કેમ આવું થાય છે? વાત એ છે કે જે અતૃપ્ત છે, સમાધિમાં નથી, એની હાલત મર્યા પછી કેવી થાય છે, મર્યા પહેલા મૃત્યુ નજીક હોય ત્યારે કેવી થાય છે, અને મૃત્યુ નથી આવતું પણ એ મૃત્યુ બગડે એના માટે અત્યારે મન બગડેલું છે. એ મૃત્યુ અસમાધિમાં એટલે અત્યારે મન પણ અસમાધિમાં છે. 10 માળ જેને ચડવા હોય બિલ્ડિંગના, તો પહેલો માળ ચણે કે ના ચણે? પહેલું ચણતર, બીજું ચણતર, 10 માળ, એનું ફાઉન્ડેશન ફર્સ્ટ સેકન્ડ ફ્લોર, તો એ 10મો માળ ડાયરેક્ટ તો ના આવે ને, પહેલો બીજો ત્રીજો તો આવે જ ને. એટલે પહેલો માળ હોય એટલે 10મો માળ આવે ને, એમ અહીંયા અસમાધિ હોય એટલે છેલ્લે અસમાધિ આવે કે ના આવે? તો મનના સ્તર ઉપર એની પાસે કયો નિર્ણય બને છે? સોનું જે છે કાદવમાં રહેવા દેવું કે લઈ લેવું? એટલે જે આત્મા આ સંસારના અનંત કર્મોથી અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે, એ કિચડની મહત્વતા નથી, મહત્વતા સોનાની છે. એટલે જે આત્માને આ સંસારની અંદર એને અનંત ભાવ ભમ્યો હોય અને દેવલોકની દુનિયા મળી હોય, તો પરમ પુણ્યના ઉદય મળી છે. અને એવો પુણ્યોદય આજે આપણને જૈન શાસન મળ્યો એટલા માટે છે. એ જૈન શાસને આપણને અહીંયા લાવી દીધા, પુણ્યએ આપણને જૈન શાસન આપી દીધું, પરંતુ હવે મારે કોઈ પણ અનુષ્ઠાન કોઈ પુણ્ય માટે નથી કરવા. સંસાર મળે, સંસારની અનુકૂળતાઓ મળે એના માટે મારે નથી કરવા. મારા બધા જ અનુષ્ઠાન મારા પ્યોર સોલ એક આધ્યાત્મિક ઉન્નતિ માટે થશે. આવી નિર્ણય શક્તિ એને હજારો વખત, લાખો વખત વિચાર્યા પછી એક ક્ષણિક સમ્યક દર્શનમાં પ્રવેશ કરશે. આવી વિચારધારાને યથાપ્રવૃત્તકરણ કહે છે. હવે આ વિચારધારા ચાલતી રહે લાખો વખત, ત્યારે એને 1 મિનિટ નહીં, 1 સેકન્ડ નહીં, સેકન્ડના લાખમા ભાગમાં એ સ્પર્શના થાય છે. અલ્પ અંતર મુહૂર્તની અંદર આંખના પલકારામાં અસંખ્ય સમય જતા રહે, એવા અસંખ્ય સમયનો એક સમય 1 મિનિટની 60 સેકન્ડ, 1 સેકન્ડમાં પણ નેનો સેકન્ડ. જો કાઉન્ટેબલ કરો, આજે એવા ઘણા બધા એવા મેથેમેટિક્સ આવી ગયા છે. એટલે 1 સેકન્ડનો પણ 10મો ભાગ, એવા 10મા ભાગમાં માત્ર એક વખત ક્ષણિક સમ્યક દર્શનનો અનુભવ થાય છે. ક્યારે? લાખો વખત આવા વિચાર આવે ત્યાં. હવે ક્યાં ગુરુ મહારાજના વિનંતી પત્રો? હો સજની રે આદિજી નંદ સુખ અરજી કરજો હે હરિ, મુજ મનની રે પાતલડી સુણવજો હું કહું હે હરિ. ભવ અનંત નિગોદમાં જે ભમ્યો, જોની અનેક મેં દુઃખ ખમ્યો, વળી રાગ દ્વેષ મેં બહુ રમ્યો, ઓ સજની રે આદિજી નંદ સુખ અરજી કરજો હે હરિ. આંખો બંધ કરો.